પાટણ શહેરના હાંસાપુર વોર્ડની મુલાકાત દરમિયાન આ વિસ્તારની સમસ્યાઓને સાંભળી પણ શું આ સમસ્યાને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ વોર્ડના કોર્પોરેટરોના નજરમાં નથી કે પછી શું અવારનવાર લોકોના મુખેથી સંભળાતી સમસ્યા એટલે પાર્થ ગોડાઉનની સામે છેલ્લા કેટલાક સમયથી પાણી ભરેલું હોય છે, તેની સાથે ગમે તે કોઈ ચીકણો પદાર્થ ભળી ગયો હોય કેવું લાગી રહ્યું છે? કેમ કે સવારમાં મોર્નિંગ ચાલવાવાળા લોકોનું કહેવું છે કે જ્યારે તે રોડ પર ચાલીએ ત્યારે બૂટ ચંપલમાં રોડની સાથે ચોંટતું હોય તેવું લાગી રહ્યું છે. લોકમુખના કહેવા પ્રમાણે આ પાણીની પાઇપલાઇન તૂટેલી છે કે કોઈ બીજી જગ્યાએથી સતત પાણી આવી રહ્યું છે. પાણી પણ એકદમ બ્લેક કલરનું થઈ ગયું છે. જો આની અંદર મચ્છરજન્ય રોગ ઉત્પન્ન થશે તો તેનું કોણ જવાબદાર? કોઈક ભાઈએ તેના પર માટીનો ઢગલો કરીને કંઈક છુપાવવાની કોશિશ કરી છે તો નગરપાલિકાના ધ્યાને આ નથી આવ્યું. જ્યારે અવારનવાર ગોલ્ડન ચોકડીથી હાંસાપુર રોડ પર અનેકવાર ભારે વાહનો આવન જાવનના કારણે સોસાયટીઓમાંથી ભણતા વિદ્યાર્થીઓને ઘણીવાર એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે. શું હવે નગરપાલિકા આ રોડના દબાણ દૂર કરશે? જ્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેનું ડેલિગેશન પાટણની મુલાકાતે આવવાના હોય ત્યારે રોડ પરના બમ્પો પણ કાઢી નાખ્યા. આ રોડ પર જગત વિખ્યાત એવા જગતમાં કોઈ જગ્યાએ ન હોય તેવા શ્રી રોટલા હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે. તે મંદિરના દર્શન કરવા માટે દૂર દૂર શહેરોમાંથી લોકો આવે છે. દાદાને ફક્ત ને ફક્ત રોટલા ને રોટલીનો પ્રસાદ ચડાવે છે. દૂરથી આવેલા મહેમાનો પણ કહે છે કે શું આ રોડની સમસ્યા દૂર થશે? 25,000ની વસ્તી ધરાવતો વોર્ડ, તેની અંદર મોટી સમસ્યા આ રોડની છે. તો સત્વરે લોકોના મુખેથી સાંભળવા મળ્યું છે કે આને તાત્કાલિક રોડ બનાવે, દબાણો દૂર કરે. અવારનવાર સોસાયટીઓના રહીશોને એક્સિડન્ટનો ભય સતાવી રહ્યો છે. જ્યારે આ નેતાઓ દ્વારા આ રોડને મેડિકલ રોડ તરીકેનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. પણ શું ક્યાં ગયા કોર્પોરેટરો સમસ્યાને દૂર કરવા માટે? હાલ તો પાટણ શહેરમાં મોટામાં મોટી સમસ્યા રોડ પર સર્જાઈ રહી છે. સત્વરે નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીએ વિસ્તારના કોર્પોરેટરોએ આ સમસ્યાને જલ્દી દૂર કરવી જોઈએ તેવી વાત લોકમુખેથી સાંભળાય છે. આ રોડની સમસ્યા દૂર થશે ત્યારે જ શાંતિ થશે. મારું પાટણ, સ્વચ્છ પાટણ. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ.